તો આજના દિવસે સ્ટોક્સમાં ઘણી બધી બ્લોક ડીલ થઈ છે, એના પર નજર કરીએ તો જુઓ આજે પીબી ફિનટેક અને મોબીક્વિક આ બે જગ્યાએ બ્લોક ડીલ બાદ તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. તો કોફોર્જ અને ડિલિવરીની અંદર પણ આજે તમને બ્લોક ડીલ થતી જોવા મળી છે, જ્યાં આગળ આજે થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર બ્લોક ડીલ બાદ આવ્યો છે. આ ઉપરાંત તમને આજે જ્યાં આગળ સમાચારને લીધે એક્શન આવ્યું છે, એમાં એસએમએસ ફાર્મા હૈદરાબાદ યુનિટને અહીંયા કોઈ પણ અવલોકનો યુએસ એફડીએ પાસેથી નથી મળ્યા, એટલા માટે ત્યાં આગળ આજે સારી તેજી જોવા મળી રહી છે. ટેક્સરેલને આફ્રિકાના એક દેશ પાસેથી લગભગ 550 કરોડનો એક ઓર્ડર મળ્યો છે, જેને લઈને આજે ત્યાં તેજી છે. આ ઉપરાંત ડિલિમ બિલ્ડકોને એક પ્રોજેક્ટ પૂર્ણ કરી લીધો છે, એટલા માટે અહીંયા પણ આજે સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. આ ઉપરાંત બાલાજી અમાઇન્સ તેમને ખાસ કરીને પ્રોપેલિમાઇન વસ્તુની ઉત્પાદન કરવા માટેની એક મંજૂરી મળી ગઈ છે, જેને લઈને ત્યાં પણ આજે ખરીદારી જોવા મળી રહી છે. વેસ્ટર્ન કેરિયર્સને પણ 550 કરોડનો ઓર્ડર મળ્યા બાદ આજે ખરીદારીનો માહોલ અહીંયા ચાલી રહ્યો છે. અને આ ઉપરાંત એવેન્ડસ સ્પાર્ક દ્વારા વોલ્ટાસ પર બાયનું રેટિંગ આપવામાં આવ્યું છે, 1516ના ટાર્ગેટ આપવામાં આવ્યા છે, એટલે આજે વોલ્ટાસ પર તમને એફએનઓમાં એક ટોપ ગેનર દેખાઈ રહ્યો છે.